ભાવનગરનો ફોરેસ્ટ અધિકારી શૈલેષ ગાંભલા જેને પોતાના માસૂમ બાળક અને પત્નીને બર્બરતાથી મારી માર્યા પછી એમને દાટી દીધા અને આખો કેસ જ્યારે એક પછી એક કડીઓ ભેગી થઈ રહી છે ત્યારે હવે પોલીસ એની પ્રેમિકાને લઈ આવી છે અને આખો કેસ હવે સોલ્વ થવાના આરે છે। વિગતે ચર્ચા કરવામાં આવે તો શૈલેષ ગાંભલા જેને પોતાની પત્નીને મારી અને પછી પત્ની અને બાળકોને મારી એના જ ઘરથી 20 ફૂટ દૂર દાટી દીધા। દાટ્યા પછી એના ઉપર ગાદલા અને બધું જ નાખી અને 2 દિવસ પછી પોલીસ સ્ટેશન ગયો। પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ લખાવી કે મારી પત્ની નયના અને મારા 2 બાળકો જેની એકની ઉંમર 9 વર્ષ અને એકની ઉંમર 13 વર્ષ છે એ ત્રણેય લોકો ગુમ થઈ ગયા છે। સુરત જવા માટે નીકળ્યા હતા અને પછી ગુમ થઈ ગયા। આખો કેસ 10 દિવસ સુધી પોલીસે તપાસ કરી। એના પછી ઘરથી થોડેક દૂર જે મેદાન હતું ત્યાંથી ત્રણેયના મૃતદેહ મળ્યા અને પછી શૈલેષ ગાંભલા જે ભાગી ગયો હતો એને પોલીસ પકડીને લાવી। સુરતથી જ્યારે એને પકડીને લાવી એના પછી એની પૂછપરછ થઈ। 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। કોર્ટ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા પછી પોલીસને શક થયો કે પત્નીને મારી નાખી ઘર કંકાસને કારણે, એટલે મુદ્દો તો ઝઘડાનો હતો। ઘર કંકાસને કારણે પત્નીને મારી પણ બાળકોને મારવાનું કારણ શું છે એના પછી પ્રેમ પ્રકરણ છે કે કેમ એની તપાસ કરવામાં આવી। ખૂબ બધી પૂછપરછ પછી શૈલેષ ગાંભલાએ એ ખુલાસો કર્યો કે એ વન અધિકારી બીજા એક મહિલા છે, એના મહિલા વન અધિકારી સાથે એમનો છેલ્લા કેટલાય સમયથી પ્રેમ સંબંધમાં છે। 4 વર્ષ જેવો સમય થયો છે। લાંબા સમયથી પ્રેમ સંબંધમાં હતા। એ મહિલાને પણ પોલીસ લઈ આવી છે, એની પણ હવે પૂછપરછ થઈ રહી છે। એ વન અધિકારી કોણ છે, કેટલા સમયથી આ સંબંધ હતો, એ બધું જ પોલીસ થોડા સમય પછી ખુલાસો કરશે। અત્યારે બંનેની પૂછપરછ થઈ રહી છે કે શૈલેષ ગાંભલા આ બધું કરી રહ્યો હતો ત્યારે શું એ મહિલા જે એની પ્રેમિકા છે એને આ બધી ખબર હતી કે કેમ એને ખબર હતી કે એનો પ્રેમી આટલા હદ સુધી જશે કે પોતાની પત્ની અને બાળકોને મારી નાખશે। ઘર કંકાસને કારણે પત્નીને મારી નાખે એટલી ક્રૂરતાથી મારી નાખે। 9 વર્ષના ફૂલ જેવા બાળકોને મારી નાખે અને માર્યા પછી એના મોઢા ઉપર જરા પણ શરમ ન હોય। એ પોલીસ સામે જ્યારે કબૂલ કરતો હોય કે મારી પ્રેમિકાના કારણે અને પ્રેમિકા સાથે રહેવા, પ્રેમિકાને પામવા માટે હું મારી પત્નીને મારી રહ્યો છું, ત્યારે એ પણ એના મોઢા ઉપર એક શરમ ના હોય। માલધારી સમાજમાં આ વાતનો રોષ છે કે એક માણસ 3 લોકોને મારી નાખે છે, 2 બાળકોને, અને એમના જ સમાજમાંથી આવતી એક મહિલા એક દીકરીને મારી નાખે છે અને છતાં પણ એને કોઈ શરમ નથી, એટલે એને ફાંસીની સજા આપવામાં આવે એવી પણ સૂત્રો લાગ્યા હતા જ્યારે કોર્ટની અંદર હાજર કરવામાં આવી રહ્યા હતા। તો દર્શક મિત્રો, આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરજો, લાઇક કરજો, ફોલો કરવાનું ના ભૂલતા।